છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ હાઈવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી, ચાલક ફરાર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદાર અવાજ। છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ હાઈવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી પલટી મારતા વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો। મળતી માહિતી મુજબ છોટાઉદેપુર એલસીબી પોલીસ દારૂ ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી। પોલીસથી બચવા પ્રયાસ દરમિયાન ગાડીના ચાલકે વાહન પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે સ્કોર્પિયો ગાડી રસ્તાની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી ગઈ અને પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટના બાદ ક્રેનની મદદથી ખાડામાં પડેલી સ્કોર્પિયો ગાડીને બહાર કાઢવામાં આવી હતી। આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા, જેના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।